શું તમારી રાશિ પણ આ 4 રાશિઓમાંની એક છે? તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો બની શકે છે, કારણ કે 22 જુલાઈ 2026ના રોજ બનવા જઈ રહ્યો છે એક એવો દુર્લભ પંચાંગ યોગ જેના વિશે જ્યોતિષશાસ્ત્રમાં ખાસ ચર્ચા કરવામાં આવે છે. કહેવાય છે કે આ યોગ દરમિયાન કેટલીક રાશિઓના લોકોના જીવનમાં અચાનક મુશ્કેલીઓ, ખર્ચમાં વધારો, માનસિક તણાવ અને કામકાજમાં અવરોધ આવી શકે છે. ઘણા લોકો આવી જ્યોતિષીય ઘટનાઓને સામાન્ય સમજીને અવગણે છે, પરંતુ કેટલીક સમય પહેલાં મળેલી જાણકારી આપણને મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે. તેથી આ વિડીયો બિલકુલ છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં અમે એવા સરળ ઉપાય પણ જણાવીશું જેનાથી આ સમય દરમિયાન સાવચેતી રાખવામાં મદદ મળી શકે છે. વિડીયો આગળ વધે તે પહેલાં તમારી પાસે એક નાનકડી વિનંતી છે. જો તમને જ્યોતિષ, રાશિફળ અને ધાર્મિક માહિતી ગુજરાતી ભાષામાં જોવી ગમતી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને સાથે જ કમેન્ટમાં તમારી રાશિનું નામ અને જય હનુમાન જરૂર લખજો. તમારી એક કમેન્ટથી અમને ખબર પડે છે કે તમે આવા વિડીયો વધુ જોવા ઈચ્છો છો અને તે અમને વધુ સારા કામ કરવાની પ્રેરણા આપે છે. હવે વાત કરીએ ખાસ પંચાંગ યોગ વિશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ઉર્જા, સાહસ અને પરાક્રમના કારક મંગળ ગ્રહ અને આધ્યાત્મિકતા, કલ્પના તથા ભ્રમના કારક નેપચ્યુન એકબીજાની લગભગ 72 ડિગ્રીના વિશેષ ખૂણામાં આવે છે, ત્યારે પંચાંગ યોગનું નિર્માણ થાય છે. વર્ષ 2026માં આ યોગ 22 જુલાઈના રોજ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષના કેટલાક મત અનુસાર આ સમય કેટલાક લોકો માટે પડકારો લઈને આવી શકે છે, ખાસ કરીને નિર્ણય લેવામાં ઉતાવળ, ભાવનાત્મક અસંતુલન, વધતો ખર્ચ અને સંબંધોમાં ગેરસમજ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. જોકે દરેક વ્યક્તિના જન્મકુંડળીના ગ્રહયોગ અલગ હોય છે, તેથી તેની અસર પણ વ્યક્તિગત રીતે અલગ હોઈ શકે છે. મિત્રો, ઘણી વખત આપણે વિચારીએ છીએ કે ગ્રહોની ચાલ આપણા જીવનને કેવી રીતે અસર કરી શકે. જ્યોતિષશાસ્ત્રનું માનવું છે કે ગ્રહોની સ્થિતિ વ્યક્તિના વિચારો, નિર્ણયો અને જીવનની કેટલીક પરિસ્થિતિઓને સાથે સંકળાયેલી હોઈ શકે છે. જ્યારે કોઈ અશુભ યોગ બને છે ત્યારે વ્યક્તિના બિનજરૂરી ગુસ્સો, મૂંઝવણ, ચિંતા અથવા કોઈ ખોટો નિર્ણય લેવાની સંભાવના વધી શકે છે. એટલા માટે આવા સમયમાં શાંતિથી વિચારવું, કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચારવું અને ધીરજ રાખવી ખૂબ જરૂરી માનવામાં આવે છે. હવે વાત કરીએ પ્રથમ એવી રાશિની જેના માટે આ પંચાંગ યોગ ખાસ સાવચેતીનો સમય માનવામાં આવી રહ્યો છે. આ રાશિ છે મિથુન. જો તમારી રાશિ મિથુન છે તો આગામી દિવસોમાં કામકાજ અને કારકિર્દીમાં થોડો ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. જે કામ સફળતાથી પૂર્ણ થઈ શકતું હતું તેમાં પણ વિલંબ થઈ શકે છે. ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મતભેદ થવાની શક્યતા રહે છે અથવા તમારા કામની યોગ્ય કદર ન થાય એવું પણ લાગી શકે છે. પરંતુ આવા સમયે ઉતાવળમાં નોકરી બદલવાનો અથવા કોઈ મોટો નિર્ણય લેવાનો પ્રયાસ ન કરવો. ધીરજ અને સમજદારી રાખશો તો પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જશે. વેપાર કરતા મિથુન રાશિના લોકો માટે પણ આ સમય સાવચેતીનો છે. કોઈ નવા વ્યવસાયમાં મોટું રોકાણ કરતા પહેલા તમામ માહિતી ચકાસી લો. કોઈની વાતમાં આવીને પૈસા રોકી દેવા અથવા જોખમી સોદા કરવા યોગ્ય નહીં ગણાય. જો કોઈ ખૂબ મોટું નફાનું વચન આપે તો તેની સારી રીતે તપાસ કર્યા વગર વિશ્વાસ ન કરવો, કારણ કે આ સમય દરમિયાન નાણાકીય નુકસાન થવાની શક્યતા જ્યોતિષમાં દર્શાવવામાં આવી છે. તેથી જેટલી સાવધાની રાખશો તેટલું સારું રહેશે. આ સમય દરમિયાન મિથુન રાશિના લોકોના અંગત સંબંધોમાં પણ થોડો તણાવ જોવા મળી શકે છે. જીવનસાથી, પરિવાર અથવા પ્રેમ સંબંધમાં નાની નાની વાતોને લઈને ગેરસમજ ઊભી થઈ શકે છે. ઘણી વખત ગુસ્સામાં બોલાયેલા થોડાક શબ્દો પણ મોટા ઝઘડાનું કારણ બની જાય છે. તેથી તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી રહેશે. શાંતિથી વાત કરશો અને સામેવાળાની વાત પણ ધ્યાનથી સાંભળશો તો ઘણી મુશ્કેલીઓ સરળતાથી ટાળી શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ થોડું ધ્યાન રાખવાની જરૂર રહેશે. કામનો વધુ બોજ, માનસિક ચિંતા અથવા પૂરતી ઊંઘ ન મળવાને કારણે થાક અનુભવાઈ શકે છે. સમયસર આરામ કરો, સંતુલિત આહાર લો અને શક્ય હોય તો દરરોજ થોડો સમય પ્રાર્થના અથવા ધ્યાન માટે કાઢો. મન શાંત રહેશે તો યોગ્ય નિર્ણય લેવામાં પણ સરળતા મળશે. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે જ્યોતિષ ભવિષ્યની સંભાવનાઓ દર્શાવે છે, નિશ્ચિત પરિણામ નહીં.
જો વ્યક્તિ સમજદારી, સાવધાની અને સકારાત્મક વિચારો સાથે આગળ વધે છે તો ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. તેથી મિથુન રાશિના લોકોને ડરવાની જરૂર નથી, પરંતુ માત્ર સાવધાન રહેવાની જરૂર છે. હવે જાણીશું કન્યા અને ધનુ રાશિના લોકો માટે આ પંચાંગ યોગ શું સંકેતો આપી રહ્યો છે, તેમને કઈ બાબતોમાં સૌથી વધુ સાવધ રહેવું જોઈએ અને કઈ ભૂલ તેમને ભારે પડી શકે છે. તેથી વિડીયો બિલકુલ છેલ્લે સુધી જોતા રહેજો. હવે વાત કરીએ બીજી એવી રાશિની જેના માટે 22 જુલાઈનો આ પંચાંગ યોગ થોડો પડકારજનક માનવામાં આવી રહ્યો છે. આ રાશિ છે કન્યા. જો તમારી રાશિ કન્યા છે તો આગામી થોડા દિવસો દરમિયાન દરેક નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો જરૂરી રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમય દરમિયાન છુપાયેલા વિરોધીઓ સક્રિય થઈ શકે છે. એટલે કે જે લોકો તમારી સામે મિત્રતાનો દેખાવો કરે છે તેમાંથી કેટલાક લોકો તમારી પ્રગતિથી ઈર્ષા પણ કરી શકે છે. તેથી પોતાની મહત્વની યોજનાઓ દરેક વ્યક્તિ સાથે શેર કરવાનું ટાળો. જ્યાં સુધી કોઈ કામ સંપૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી તેની વધારે ચર્ચા ન કરવી તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. જો તમે નોકરી કરો છો તો ઓફિસમાં દરેક કામ ખૂબ જ ધ્યાનથી કરો. કોઈ નાની ભૂલ પણ મોટા વિવાદનું કારણ બની શકે છે. અધિકારીઓ સાથે વાત કરતી વખતે નમ્રતા રાખો અને કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં તેને સારી રીતે વાંચી લો. જો તમે વેપાર કરો છો તો નવા ભાગીદાર સાથે જોડાતા પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરો. કોઈપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો યોગ્ય નહીં ગણાય, કારણ કે આ સમય દરમિયાન વિશ્વાસઘાતની શક્યતા પણ જ્યોતિષમાં દર્શાવવામાં આવી છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો કન્યા રાશિના લોકો પોતાના શરીરને અવગણવું જોઈએ નહીં. બહારનું જંક ફૂડ અથવા બિનઆરોગ્યપ્રદ ખોરાક ટાળવો. પાચન સંબંધિત તકલીફો, થાક અથવા નબળાઈ અનુભવાઈ શકે છે. સમયસર ભોજન લો, પૂરતું પાણી પીવો અને શક્ય હોય ત્યાં સુધી નિયમિત ચાલવાનું અથવા હળવી કસરત કરવાની ટેવ રાખો. જો લાંબા સમયથી કોઈ તકલીફ ચાલી રહી હોય તો તેને અવગણવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. આ સમય દરમિયાન વાહન ચલાવતા લોકો માટે પણ સાવધાની જરૂરી છે. ઉતાવળમાં ડ્રાઇવિંગ ન કરો. ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને મોબાઈલનો ઉપયોગ કરતા વાહન ચલાવવાનું ટાળો. ઘણી વખત નાની બેદરકારી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી દરેક પગલું ખૂબ જ સાવધાની સાથે ભરવું તમારા માટે ફાયદાકારક રહેશે. મિત્રો, હવે વાત કરીએ ધનુ રાશિની. જો તમારી રાશિ ધનુ છે તો આ પંચાંગ યોગ દરમિયાન સૌથી વધારે ધ્યાન નાણાકીય બાબતો પર રાખવાની જરૂર રહેશે. આવક કરતાં ખર્ચ વધી શકે છે અથવા કોઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જ્યાં અચાનક પૈસાની જરૂર પડે. તેથી બિનજરૂરી ખર્ચ ટાળો અને બજેટ પ્રમાણે ચાલવાનો પ્રયાસ કરો. જો તમે શેરબજાર, ટ્રેડિંગ અથવા કોઈ જોખમી રોકાણમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા હો તો આ સમય દરમિયાન ખૂબ જ સાવધાની રાખવી યોગ્ય રહેશે. ઘણી વખત લોકો વધુ નફાની લાલચમાં આવીને ઉતાવળમાં નિર્ણય લઈ લેતા હોય છે અને પછી પછતાવો કરવો પડે છે. જે કોઈ વ્યક્તિ તમને ખૂબ મોટો નફો થવાની ખાતરી આપે તો તેની વાત પર તરત વિશ્વાસ ન કરો. દરેક બાબતની સંપૂર્ણ માહિતી મેળવો અને જરૂર પડે તો અનુભવી વ્યક્તિની સલાહ પણ લો. સમજદારીથી લેવાયેલો નિર્ણય જ તમને ભવિષ્યમાં નુકસાનથી બચાવી શકે છે. ધનુ રાશિના લોકો માટે પરિવાર અને સંબંધોમાં પણ શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી રહેશે. તમારી વાણીમાં કડવાશ આવી શકે છે, જેના કારણે નાની વાત પર મોટો ઝઘડામાં ફેરવાઈ શકે છે. તેથી ગુસ્સા પર નિયંત્રણ રાખો અને કોઈપણ નિર્ણય ભાવનામાં આવીને ન લો. ઘણી વખત થોડું મૌન પણ મોટો વિવાદને અટકાવી શકે છે. કામકાજની દ્રષ્ટિએ પણ આ સમય દરમિયાન બેદરકારીથી બચવું ખૂબ જરૂરી છે. ઓફિસ હોય કે વેપાર, દરેક જવાબદારી સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. અધૂરું કામ અથવા બેદરકારી તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે. જો કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો એકવાર સારી રીતે વિચારવું અને તમામ પાસાઓનું મૂલ્યાંકન કરો, પછી જ આગળ વધવું. અહીં ફરી એક વાત યાદ રાખવી જરૂરી છે કે જ્યોતિષ માત્ર સંભાવનાઓ દર્શાવે છે. યોગ્ય આયોજન, ધીરજ અને સારા નિર્ણયો દ્વારા ઘણી મુશ્કેલીઓ ટાળી શકાય છે. તેથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ ચોથી અને છેલ્લી એવી રાશિની જેના માટે 22 જુલાઈનો આ પંચાંગ યોગ થોડો પડકારજનક બની શકે છે. આ રાશિ છે કુંભ. જો તમારી રાશિ કુંભ છે તો આ સમય દરમિયાન તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે.
જે ખર્ચનો તમે અંદાજ પણ ન લગાવ્યો હોય એવા ખર્ચ સામે આવી શકે છે. ઘરની જરૂરિયાતો, સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ અથવા અન્ય કોઈ અચાનક જવાબદારી તમારા બજેટને અસર કરી શકે છે. તેથી આ સમય દરમિયાન બિનજરૂરી ખરીદી ટાળવી અને પૈસાનો ઉપયોગ ખૂબ જ સમજદારીથી કરવો તમારા માટે લાભદાયક રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમય દરમિયાન માનસિક તણાવ પણ વધી શકે છે. નાની નાની વાતોને મન પર લેવાની ટેવ તમારા માટે નુકસાનકારક બની શકે છે. જો કોઈ વ્યક્તિ તમારી વાત સાથે સહમત ન હોય તો તરત જ નિરાશ થવાને બદલે શાંતિથી પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. ઘણી વખત સમય જ દરેક સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ લઈને આવે છે, તેથી ધીરજ રાખવી ખૂબ જરૂરી રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ કુંભ રાશિના લોકો પોતાના શરીરના સંકેતોને અવગણવા જોઈએ નહીં. પૂરતી ઊંઘ લો, સમયસર ભોજન કરો અને શક્ય હોય તો રોજ થોડો સમય યોગ અથવા ધ્યાન માટે કાઢો. માનસિક શાંતિ જાળવવા માટે ભગવાનનું સ્મરણ, પ્રાર્થના અને સકારાત્મક વિચાર પણ ખૂબ મદદરૂપ બની શકે છે. જો તમે સતત ચિંતા કરશો તો નાની સમસ્યા પણ મોટી લાગવા લાગશે. તેથી મનને મજબૂત રાખવું ખૂબ જરૂરી છે. હવે સૌથી મહત્વની વાત, આ પંચાંગ યુગની સંભવિત નકારાત્મક અવસરોથી બચવા માટે જ્યોતિષમાં કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. સૌથી પહેલો ઉપાય છે દરરોજ શ્રદ્ધાપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કરવો. માન્યતા છે કે બજરંગબલીની કૃપા ભય, અવરોધ અને નકારાત્મકતામાં ઘટાડો થાય છે અને મનમાં આત્મવિશ્વાસ વધે છે. જો શક્ય હોય તો દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને બુંદીનો પ્રસાદ અર્પણ કરો અને ભગવાનના આશીર્વાદ મેળવો. આ સમય દરમિયાન કોઈ પણ જોખમી રોકાણ કરવાનું ટાળો. વધુ નફાની લાલચમાં આવીને કોઈ મોટું પગલું ન ભરો. કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો. દરેક વાતને તપાસ્યા પછી જ નિર્ણય લો. જો કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ પર સહી કરવાની હોય તો તેને સારી રીતે વાંચો. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને ઉતાવળથી દૂર રહો. તમારી વાણીમાં મીઠાશ રાખો, કારણ કે ઘણી વખત એક કઠોર શબ્દ વર્ષો જૂના સંબંધને પણ નબળો બનાવી દે છે. મિત્રો, અહીં એક વાત ખૂબ જ સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. જ્યોતિષશાસ્ત્ર ભવિષ્યની સંભાવનાઓ દર્શાવે છે, પરંતુ કોઈપણ ઘટના નિશ્ચિત રીતે બનશે એવી ખાતરી આપતું નથી. દરેક વ્યક્તિની જન્મકુંડળી અલગ હોય છે અને તેના ગ્રહોની સ્થિતિ પણ અલગ હોય છે. તેથી આ માહિતીને ડર ફેલાવવા માટે નહીં, પરંતુ સાવચેત રાખવા માટે સમજવી જોઈએ. સારા કર્મ, યોગ્ય નિર્ણય, મહેનત અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જીવનની ઘણી મુશ્કેલીઓને સરળ બનાવી શકે છે. આશા છે કે આજની આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થઈ હશે. હવે કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારી રાશિ કઈ છે અને સાથે જ જય હનુમાન જરૂર લખજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ સમયસર સાવધાન રહી શકે. અને જો તમે હજુ સુધી અમારી ચેનલ ધાર્મિક જ્ઞાનને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, કારણ કે અમે આવી જ જ્યોતિષ, રાશિફળ, ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ. મળીએ આગામી એક નવા અને રસપ્રદ વિડીયોમાં. ત્યાં સુધી હંમેશા ખુશ રહો, સ્વસ્થ રહો અને ભગવાનની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે. જય શ્રી રામ, જય હનુમાન.